ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો સુરતમાં પણ દિવાળીની ખરીદી કરતા લોકો કોરોનાની ગાઈડલાઇન્સનું ભાન ભૂલ્યા છે। ચોટા બજારમાં લોકોની ભારે ભીડ ભેગી થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા માટે ઉમટી, જેમાંથી કેટલીક તો માસ્ક વિના જ દેખાય। આ પહેલા પણ બેદરકારી અને સંક્રમણને ધ્યાનમાં રાખી પાલિકાએ 7 વાગ્યા બાદ આ બજાર બંધ કરાવી હતી। દિવાળીને લઈને સુરતના બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। નજારો છે ચૌટા બજાર વિસ્તારનો। ચૌટા બજારમાં અત્યારે હાલ જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે દિવાળીની ખરીદી કરવા માટે, પરંતુ કોરોના ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે। જે પ્રમાણેના દ્રશ્યો તમે જોઈ શકો છો, ચૌટા બજાર ખીચોખીચ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। કેટલાક લોકો માસ્ક વગર નજરે આવી રહ્યા છે, તો કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે। દિવાળીની ખરીદી જરૂર છે, પરંતુ એની સાથે સાથે સાવચેત રહેવાની પણ જરૂરી છે। એબીપી અસ્મિતાની મુહિમ છે કે કોરોના કાળ દરમિયાન જ્યારે દિવાળીની ખરીદી કરવા માટે લોકો બહાર નીકળતા હોય છે, ત્યારે તેમણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અતિ આવશ્યક હોય છે। દુકાનદારો પણ અત્યારે હાલ આ પ્રમાણેની સ્થિતિમાં કોઈ પણ જાતની સૂચના ન આપતા હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યા છે। જે રીતે અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં દિવાળીની ખરીદી નીકળી છે, પછી ચૌટા બજાર વિસ્તાર હોય, ભાગડ વિસ્તાર હોય, કાપોદ્રા વિસ્તાર હોય, વરાછા વિસ્તાર હોય કે પછી બરોડા પ્રિસ્ટેજ વિસ્તાર, તમામ સ્થળો પર આ પ્રમાણેના જે આ બજારો આવેલા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। જે રીતે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, કેટલીક યુવતીઓ, મહિલાઓ છે એ માસ્ક વગર નજરે આવી રહી છે, ત્યારે આ કોરોના સંક્રમણ થવાની ભીતિ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ ચૌટા બજાર વિસ્તારને સાંજે 7 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે રીતની છૂટછાટો આપવામાં આવી છે એ છૂટછાટોનો ગેરલાભ અત્યારે હાલ લોકો ઉઠાવતા હોય, દુકાનદારો ઉઠાવતા હોય એવી સ્પષ્ટ ચિત્ર અત્યારે હાલ નજરે આવી રહ્યું છે। દિવાળી છે, લોકો ખરીદી કરવા માટે જરૂર આવતા હોય છે, પરંતુ એની સાથે સાથે જે સાવચેતી વર્તવાની જરૂર છે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની જરૂર છે, એની પણ તકેદારી ખાસ રાખવી જરૂરી છે। પરંતુ જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ બજારો છે એ લોકોની ભીડથી ઉભરાઈ રહ્યા છે। આ દિવાળીના સમયગાળા દરમિયાન એ પછી કાપડની ખરીદી હોય કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુની ખરીદી હોય, તમામે તમામ બજારોમાં અત્યારે હાલ આ પ્રમાણેની સ્થિતિ છે। ત્યારે આ કોરોના કાળ દરમિયાન લોકોએ સાવચેત રહીને દિવાળીની ખરીદી કરવી જોઈએ એવી સતત અપીલ એબીપી અસ્મિતા કરી રહ્યું છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।